દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કરમાં આગ। આજરોજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સાંજે 4 કલાકે સાપા બોડકા નજીક કરજણ વિસ્તારમાં એક ખાલી ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગ લાગ્યા બાદ ટેન્કરમાં રહેલી મટીરીયલની ખાલી ટાંકીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવા મારફતે કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર કર્મચારીઓએ ઝડપથી કામગીરી હાથ ધરી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું। પાલેજ ન્યૂઝ ગુજરાતી।